લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે 195 બેઠકો માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી, જેમાં ગુજરાતમાં 15માંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે, જ્યારે કે 5ના પત્તા કાપવામાં આવ્યા। ભાજપે આજે લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। આજે દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। આજે ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારોના નામનું એલાન એક સપ્તાહમાં થશે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે। ભાજપે 28 બેઠકો પર મહિલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ભાજપે 34 મંત્રીઓને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે। ગુજરાતની 15 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। મહત્વનું છે કે ગુજરાતની 15માંથી 10 સાંસદોને રિપીટ કરાયા છે, જ્યારે 5 સાંસદોના પત્તા કપાયા છે। જ્યારે પ્રથમ યાદીમાં મહિલા ઉમેદવાર તરીકે જામનગર લોકસભા બેઠક પરથી પૂનમ માડમ અને બનાસકાંઠા લોકસભા પરથી રેખા ચૌધરીના નામની જાહેરાત કરી છે, તો ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવા સતત 7મી વાર લોકસભા લડશે, તો મનસુખ માંડવિયા પોરબંદર અને રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલા લોકસભા લડશે। ભાજપે લોકસભા ચૂંટણીની પ્રથમ યાદી જાહેર કરી, તેમાંથી ગુજરાતની 15 બેઠકો પૈકી સૌરાષ્ટ્રની 3 બેઠકો પર અને 2 કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતર્યા છે। ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 195 બેઠકો પર ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। તેમાંથી ગુજરાતની 15 બેઠકો પર નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જાહેર થયેલી સૌરાષ્ટ્રની 3 બેઠકો પર 2 કેન્દ્રીય મંત્રીઓને મેદાને ઉતારવામાં આવ્યા છે, તો મહિલા ઉમેદવાર તરીકે પૂનમ માડમને ત્રીજી વાર રિપીટ કરવામાં આવ્યા છે। રાજકોટ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે। પુરુષોત્તમ રૂપાલા ભાજપના દિગ્ગજ નેતા છે, તો પોરબંદરમાંથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ વર્તમાન સાંસદ રમેશ તડુકનું પત્તું કપાયું છે। તેમને જણાવી દઈએ કે મનસુખ માંડવિયા હાલમાં ભારત સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી છે। માંડવિયા 2002માં પાલિતાણા મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા। હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકો, સર્વે કાર્યકર્તાઓ અને અહીંયા જે વરિષ્ઠ નેતૃત્વ છે પાર્ટીનું, એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। તમામને વંદન કરું છું કે તમારા બધાનો અવાજ જે મજબૂતીથી દિલ્હી સુધી પહોંચ્યો, એના લીધે ફરીથી એક વખત આ વિકસિત ભારતની જે વિકાસ યાત્રા છે એમાં ક્યાંક નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક માધ્યમ બનવાની મને જેમ પાછલી બે તક મળી છે, એમ આ વખતે ઉમેદવાર તરીકે પુનઃ મને આ જવાબદારી પ્રાપ્ત થઈ છે। ખાસ કરીને ગુજરાતમાં 15 ઉમેદવારોના નામની જાહેરાત ભાજપે કરી, જેમાં ઉત્તર ગુજરાતની બેઠકો માટે 4 ઉમેદવારના નામ જાહેર કર્યા। ભાજપે જાહેર કરેલા 195 ઉમેદવારોમાંથી 15 ઉમેદવારો ગુજરાતની લોકસભાની બેઠક માટે પસંદ કરાયા છે, જેમાંથી 4 ઉમેદવારો ઉત્તર ગુજરાતની બેઠક માટે પસંદ કરાયા છે। ઉત્તર ગુજરાતમાં ગાંધીનગરની બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટિકિટ અપાઈ છે, જ્યારે બનાસકાંઠામાં ચૌધરી મતદારોને ધ્યાનમાં રાખીને અને સહકારી ક્ષેત્રને સાધવા માટે ગલબાભાઈ પટેલની પૌત્રી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ છે, તો બીજી તરફ ગત લોકસભાની ચૂંટણીમાં જગદીશ ઠાકોર સામે 1,98,000થી વધુ મતથી જીતેલા ભરતસિંહ ડાભીને પાટણ લોકસભાની બેઠક પર ફરીથી રિપીટ કરાયા છે। આ સાથે જ અમદાવાદ પશ્ચિમની બેઠક પરથી દિનેશ મકવાણાને ટિકિટ અપાઈ છે। મને બહુ આનંદ થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર પર મહિલાને પસંદગી કરી છે, તે મારી એકલીનું નહીં, બનાસકાંઠાની દરેક મહિલાઓનું સન્માન કર્યું છે તેમ માનું છું। 3 વખત વિધાનસભામાં અને 4થી વખત લોકસભાની ટિકિટ આપી મેં પ્રામાણિકતાથી જાહેર જીવનના મૂલ્યો સાચવી અને મારા જીવન ઉપર કોઈ દાગ ના પડે એ રીતે મેં એ દરેક હોદ્દાઓને નિભાવ્યા, અને એના કારણે પાર્ટીએ મારી ફરીથી લોકસભામાં પસંદગી કરી। તો ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 15 ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં 10 ઉમેદવાર તો રિપીટ છે, પરંતુ 5 ઉમેદવારો જે ગત વખતે સાંસદ બન્યા હતા તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે। ગુજરાતની આ 15 બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર થયા, જેમાં સૌપ્રથમ નામ છે દિનેશ મકવાણા, કે જે અમદાવાદ પશ્ચિમ બેઠકથી તેમને ટિકિટ આપવામાં આવી છે અને કિરીટ સોલંકીનું પત્તું કાપવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ગુજરાતના અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામ પણ જાહેર થવાના છે। કયા કયા ઉમેદવારોની ટિકિટ કપાઈ છે, જેમાં પોરબંદરથી રમેશ તડુક, બનાસકાંઠાથી પરબત પટેલ, પંચમહાલથી રતનસિંહ રાઠોડ, રાજકોટથી મોહન કુંડારિયા, અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકીનું પત્તું કાપવામાં આવ્યું છે। આ તમામે તમામ એવી બેઠકો છે જ્યાં લીડ ખૂબ જ ઓછી જોવા મળી હતી, અને બીજી બાજુ
મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા કે જે રાજ્યસભામાંથી ચૂંટાયા હતા તેમને હવે લોકસભામાં મોકલવા માટે તેમને રાજકોટ અને પોરબંદર બંનેને એક બેઠક આપવામાં આવી. તો આજે જાહેર થયેલા નામ પરથી એક બેઠક પર જંગ નક્કી થઈ ગયું છે. જી હા, વાત કરી રહ્યા છીએ ભરૂચ લોકસભા બેઠક વિશે. ચેતર વસાવા સામે ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી છે. મનસુખ વસાવાને સતત 7મી વાર ટિકિટ આપી. આ સાથે એ વાત નક્કી છે કે ભરૂચ લોકસભા બેઠક પર હવે વસાવા વસીસ વસાવાનો જંગ નક્કી છે. એટલે કે ભાજપમાંથી મનસુખ વસાવા તો આમ આદમી પાર્ટીમાંથી ચેતર વસાવાનો જંગ નક્કી થયો છે. મનસુખ વસાવાના નામની જાહેરાત સાથે તેમના સમર્થકોમાં આનંદનો માહોલ છે. મનસુખ વસાવાના નામની જાહેરાત થતાં ભરૂચ શહેરમાં આવેલા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા અને તેમને શુભેચ્છા પાઠવી હતી. શુભેચ્છકોએ મીઠાઈ પણ વહેંચી હતી. બીજી બાજુ ચેતર વસાવા પણ ઘણા સમયથી તાલ ઠોકી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ચેતર વસાવા કે જે હવે મનસુખ વસાવા સામે લડત લડવાના છે. હાલ તે ડેડિયાપાડાના ધારાસભ્ય છે. ભાજપે આજે લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં પ્રધાનમંત્રી મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે તેવું જાહેર કરાયું. લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. આ ઉપરાંત ભાજપે 34 મંત્રીઓને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે, જેમાં રાજનાથસિંહ લખનૌથી, સ્મૃતિ ઈરાની અમેઠીથી, ધર્મેન્દ્ર પ્રધાન સંબલપુરથી, જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના અને શિવરાજસિંહ ચૌહાણ ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડશે. આ યાદીમાં લોકસભા સ્પીકર અને પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ સામેલ છે. પાર્ટીએ સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે, જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 SC, 18 ST અને 57 OBC ઉમેદવારો સામેલ છે અને 28 બેઠકો પર મહિલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે 47 યુવાનો, 27 SC, 18 ST અને 57 OBC ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની આ યાદીમાં 16 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારોના નામ સામેલ છે. ઉત્તર પ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાતની 15, રાજસ્થાનની 15, કેરળની 12, તેલંગાણાની 9, આસામની 11, દિલ્હીની 5, જમ્મુ કાશ્મીરની 2, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદમાનની 1, દમણ અને દીવની 1 બેઠક સામેલ છે. ભાજપે 16 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશના કુલ 195 ઉમેદવારના નામ જાહેર કર્યા, જેમાં કયા ખાસ નામ ચર્ચામાં છે આવું જોઈએ. આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી 400 પારની તૈયારી કરી દીધી છે. 195 નામની પ્રથમ યાદીમાં ભાજપે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ટિકિટ આપી છે. તેઓ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. બીજી તરફ મધ્યપ્રદેશમાં પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણને વિદિશા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ વખતે મધ્યપ્રદેશની ગુના લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. ગુના બેઠકને તેમની પૂર્વજોની બેઠક માનવામાં આવે છે, ત્યારે આ તમામ ઉમેદવારોએ પોતાની जीतનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. क्योंकि मोदी की गारंटी है और मोदी की गारंटी होती है गारंटी पूरे होने की गारंटी, और मैं जानती हूँ कि भारत की जनता को इतना अटूट विश्वास है मोदी जी की एक विकास की नीति पे कि हम इस बार 400 पार, फिर एक बार मोदी सरकार. पार्टी ने दिया है और प्रधानमंत्री जी के नेतृत्व में विकसित भारत का संकल्प पूरा होने वाला है. उस संकल्प की पूर्ति में अपनी संपूर्ण क्षमता को लगा के हम काम करेंगे. પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરે આગામી લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં આની જાહેરાત કરી. ગૌતમ ગંભીરે આગામી લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને માહિતી આપી છે. ગૌતમ ગંભીરે ટ્વીટમાં લખ્યું છે કે મેં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરે, જેથી હું મારા ક્રિકેટ માટેની વચનબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું. મહત્વનું છે કે ગૌતમ ગંભીર હાલ પૂર્વ દિલ્હી બેઠક પરથી ભાજપના સાંસદ છે. તેમણે 2019માં પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી બમ્પર જીત મેળવી હતી. ગંભીરે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદસિંહ લવલીને 3,91,222 મતોથી હરાવ્યા હતા.
ગૌતમ ગંભીરને પોતાના ક્રિકેટ કરિયર પર ધ્યાન આપવું છે, જેના કારણે તેમણે આ નિર્ણય કર્યો છે. ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ 2007 અને વન ડે વર્લ્ડ કપ 2011માં ટીમ ઇન્ડિયા વતી રમી ચૂક્યા છે. ગંભીર હાલમાં IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટર છે. તે લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર પણ રહી ચૂક્યા છે. ગંભીરે ભારત માટે છેલ્લી ટેસ્ટ 2016માં રાજકોટમાં ઇંગ્લેન્ડ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર સહિત હિંમતનગર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને અહીંયા કરા સાથે વરસાદ આવ્યો હતો. સાબરકાંઠામાં બપોર બાદ વાતાવરણમાં પલટો નોંધાતા ભારે પવન સાથે વરસાદ અને કરા પડતા ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઘઉં, વરિયાળી, રાયડો, મકાઈ, મગફળી તેમજ ચણા, તમાકુ સહિતના પાકોને કમોસમી વરસાદ સાથે કરા પડતા ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, હિંમતનગર, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના સહિતના પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો હતો. બપોર બાદ સમગ્ર જિલ્લાના પંથકમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. સાથે સાથે વરસાદની સાથે કરા પડતા કુદરતના કેરથી ખેડૂત જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક તરફ શિયાળુ પાક તૈયાર છે અને બીજી તરફ કુદરતનો કહેર છે. ખેડૂતના મોંમાં આવેલો કોળિયો કુદરત છીનવી રહી હોય તે દ્રશ્યો ખેડૂત સામે જોવા મળી રહ્યા હતા. કરા સાથે વરસાદ પડતા સામાન્ય લોકો વરસાદને માણતા જોવા મળ્યા તો ખેડૂતો ચિંતાતુર જોવા મળ્યા. કારણે રાજકોટવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી. ક્યાંક લગ્નમાં જાનેઓ હેરાન થયા તો ક્યાંક વાહનો સ્લીપ થઈ ગયા તેવા બનાવ બન્યા. આજે ગુજરાતના ઘણા ભાગોમાં તેજ પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકામાં સુસવાટા મારતા પવન સાથે માવઠું થયું હતું. તેજ પવન લગ્ન પ્રસંગોમાં પણ વિઘ્ન બન્યો હતો. તેજ પવનથી ખોખરી ગામમાં લગ્નનો મંડપ ધરાશયી થયો હતો. વળી રાજકોટમાં પણ આવી સ્થિતિ જોવા મળી. પવન સાથે ખાબકેલા વરસાદને પગલે કાલાવડ રોડ પર મોટેલ ધ વિલેજ ખાતે લગ્નનો મંડપ વેર વિખેર થયો હતો. એકાએક વરસાદ શરૂ થતાં મહેમાનોમાં દોડધામ સર્જાઈ હતી. માવઠાને કારણે રસ્તે જતા લોકોને પણ હેરાનગતિ થઈ હતી. જામનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. જામનગર તાલુકા અને કાલાવડ તાલુકાના કેટલાક ગામડામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લા અને તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે કમોસમી વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ફરી બદલાવ થતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. આજે કાલાવાડમાં કમોસમી વરસાદ પડતા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઈ હતી. કપાસ, ધાણા, જીરું સહિતની જણસી પલળતા ખેડૂતોમાં દોડધામ મચી હતી. ખેડૂતો પોતાની જણસ બચાવવા દોડાદોડી કરવા લાગ્યા હતા. બીજી તરફ માવઠાની આગાહી હોવા છતાં યાર્ડમાં ખુલ્લામાં જણસી રાખવામાં આવતા અને યાર્ડ દ્વારા કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો હતો. વઢાયેલા ધાણાના પાક પર વરસાદ પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને હાલ આંખ સામે પાકની પાયમાલી દેખાઈ રહી છે. જામનગરમાં વરસાદની આગાહી હોવા છતાં તકેદારીના ભાગરૂપે પગલાં લેવાયા ન હતા, જેના પગલે સ્થાનિક ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. અમદાવાદમાં પણ માવઠાએ પોતાનો રંગ બતાવ્યો હતો. રાજ્યના વાતાવરણમાં છેલ્લા 2-3 દિવસથી બદલાવ આવ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. એકાએક અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ પહેલા ધીમી ધારે, ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શાહીબાગમાં કરા સાથે વરસાદ પડ્યો તો વસ્ત્રાપુર, ગોતા, થલતેજ, પકવાન, લાલ દરવાજા, આજીવ, નવા વાડજ, પાલડી, આશ્રમ રોડ, નવરંગપુરા, આંબાવાડી અને પંચવટી વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને રસ્તા ભીના થવાની સાથે ખાબોચિયા ભરાયા હોવાનું પણ જોવા મળ્યું છે. છેલ્લા 2-3 દિવસથી શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો, પરંતુ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદના મોટા વિસ્તારોમાં વરસાદ પડતા થોડીવાર માટે વાહનો રસ્તા પર ખડકાઈ ગયા હતા. જો કે લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. આ સિવાય રાજ્યમાં આજે ઠેર ઠેર કમોસમી વરસાદના વાવડ છે. ગૂગલે કેટલીક સ્ટાર્ટઅપ કંપનીની એપને પ્લે સ્ટોર પરથી હટાવતા સ્ટાર્ટઅપ કંપનીઓએ સરકારની મદદ માંગી છે. સરકારે કહ્યું, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ભારતીય અર્થતંત્રની ચાવી છે. કેન્દ્ર સરકારે ગૂગલને તેના પ્લે સ્ટોર પરથી કેટલીક એપ્સ હટાવવા અંગે કડક વલણ અપનાવ્યું છે. જે અંગે સરકારે કહ્યું કે ભારતીય એપ્સને હટાવવાની મંજૂરી આપી શકાય નહીં.
આઈટી અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ભારતીય અર્થતંત્રની ચાવી છે. આવી સ્થિતિમાં તેમના ભાગ્યનો નિર્ણય કોઈ પણ મોટી ટેકનોલોજી કંપની પર છોડી શકાય નહીં. ગૂગલે શુક્રવારે સર્વિસ ચાર્જની ચૂકવણી અંગેના વિવાદને કારણે ભારતમાં તેના પ્લે સ્ટોરમાંથી લોકપ્રિય મેટ્રીમોની એપ્લિકેશન સહિત કેટલીક એપ્લિકેશન્સને દૂર કરવાનું શરૂ કર્યું હતું. આ એપ્સ અને જાણીતા સ્ટાર્ટઅપ સ્થાપકોએ આનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે ગંભીર વલણ અપનાવતા વૈષ્ણવે કહ્યું હતું કે ભારત સરકારની નીતિ ખૂબ જ સ્પષ્ટ છે. અમારા સ્ટાર્ટઅપ્સને જરૂરી સુરક્ષા મળશે. મંત્રીએ કહ્યું કે સરકાર આ વિવાદને ઉકેલવા આ માટે આવતા અઠવાડિયે ગૂગલ અને પ્લે સ્ટોરમાંથી દૂર કરાયેલી એપ્સના ડેવલપર્સ સાથે મુલાકાત. પ્રધાનમંત્રી મોદી આજે બિહારના ઔરંગાબાદમાં સભા સંબોધી. અહીંયા તેમણે વિપક્ષ પર પ્રહારો કર્યા તો હજારો કરોડોના વિકાસ કામોનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કર્યો. લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ રણનીતિ તૈયાર કરી લીધી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જાહેર સભાઓ અને રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. આ ક્રમમાં બિહારના ઔરંગાબાદ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21.5 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધિત કરતા વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. એનડીએની ઓળખ એ છે કે અમે કામ શરૂ કરીએ છીએ અને તેને પૂરું કરીએ છીએ અને તેને લોકોને સમર્પિત કરીએ છીએ. આ મોદીની ગેરંટી છે. પ્રાચીન સમયમાં બિહાર અશાંતિ, સુરક્ષા અને આતંકની આગમાં ધકેલાઈ ગયું હતું. અહીંના યુવાનોને હિજરત કરવી પડી હતી. આજના યુગમાં આપણે યુવાનોના કૌશલ્યનો વિકાસ કરી રહ્યા છીએ. અમે બિહારના હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે 200 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર એકતા મોલનો પાયો નાખ્યો હતો. આ નવા બિહારની નવી દિશા અને સકારાત્મક વિચાર છે. તે ગેરંટી છે કે અમે બિહારને જૂના યુગમાં પાછા જવા દઈશું નહીં. કર્ણાટકના રામેશ્વરમ કાફેમાં શુક્રવારે થયેલા વિસ્ફોટ બાદ તપાસ એજન્સી સઘન તપાસમાં છે. તપાસ એજન્સીએ એક શકમંદના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. દરેક ઘટનાના દરેક પાસાઓને તપાસ માટે કબજે કરી રહેલી પોલીસને હવે 86 મિનિટના સમયનું રહસ્ય સામે આવ્યું છે. વાસ્તવમાં આરોપી કેફેની અંદર આવે છે, પોતાના માટે ફૂડ ઓર્ડર કરે છે, સીટ પર બેસીને જતો રહે છે અને પછી વિસ્ફોટ થાય છે. આ બધું માત્ર 86 મિનિટમાં થયું હતું. આ માટે પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા છે, જ્યાંથી તેઓ જાણી શકશે કે કેફેમાંથી નીકળ્યા બાદ આરોપી ક્યાં અને કઈ દિશામાં ગયો હશે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે આરોપી યુવક કેફેમાંથી બહાર આવે છે ત્યારે તે કેફેથી 100 મીટરના અંતર સુધી હાજર રહે છે અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજમાંથી શંકાસ્પદ રીતે ગાયબ થઈ જાય છે. આ બાબતે પોલીસ શંકાસ્પદ નંબરો પણ ટ્રેસ કરી રહી છે અને જે નંબર સ્વિચ ઓફ થાય છે તેની પણ રાહ જોઈ રહી છે. તમને જણાવી દઈએ કે બેંગલુરુ કેફેમાં બ્લાસ્ટ કરનાર આરોપીની ઓળખ થઈ ગઈ છે. તેની ઉંમર 28 થી 30 વર્ષ હોવાનું કહેવાય છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતું હતું કે તે કેફેમાં આવ્યો હતો અને કાઉન્ટર પરથી કૂપન લીધી હતી અને તેણે ભોજન મંગાવ્યું. વિદેશથી ભારત ફરવા આવેલી એક મહિલા સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની છે. ઝારખંડના દુમકામાં 28 વર્ષની સ્પેનિશ મહિલા પ્રવાસી સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. ઝારખંડના દુમકાના હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક સ્પેનિશ મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ મામલે દુમકા એસપીએ કહ્યું કે પોલીસે પીડિત મહિલાની ફરિયાદ પર કેસ નોંધ્યો છે તેમજ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે અને મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા પતિ સાથે ભારત પ્રવાસ પર આવી છે. જારમુંડા સબ ડિવિઝન પોલીસ અધિકારી સંતોષ કુમારે જણાવ્યું કે સ્પેનિશ મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના શુક્રવારે રાત્રે બની હતી. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે દંપતી બાઇક પર બાંગ્લાદેશથી દુમકા પહોંચ્યું હતું અને બિહાર અને પછી નેપાળ જઈ રહ્યું હતું. રાત્રે લગભગ 12 વાગ્યે તેઓ હંસદિહા બજાર પહેલા કુંજી કુરુમહાટ નામની જગ્યાએ રોકાયા. આ દરમિયાન 7 થી 8 સ્થાનિક યુવકોએ મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બાકીના લોકોની શોધ ચાલુ છે. પીડિતાને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવા. હિન્દ મહાસાગરમાં ભારત ચીનને જવાબ આપવા તૈયાર છે, જેના માટે મોરિશિયસમાં મિલિટરી બેઝ તૈયાર થયું છે, જેનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પીએમ પ્રવિંદ કુમાર જગન્નાથે મોરિશિયસના આગેલેગા ટાપુ ખાતે 3 કિલોમીટર રનવે અને સેન્ટ જેમ્સ જેટી સહિત 6 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.
મુંબઈથી 3729 કિલોમીટર દૂર મોરિશિયસના ઉત્તર અગેલેગા ટાપુ પર લશ્કરી બેઝ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, જેમાં વિમાન માટે રનવે, જેટી, હેંગરનો સમાવેશ થાય છે. અહીંથી ભારત અને મોરિશિયસ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં ચીનના લશ્કરી જહાજો અને સબમરીન પર સંયુક્ત રીતે નજર રાખી શકશે. ભારતને ઘેરી લેવા અને હિન્દ મહાસાગરમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે ચીને પાકિસ્તાનના ગ્વાદર, શ્રીલંકાના હમ્બનટોટાથી લઈને આફ્રિકન દેશો સુધીના ઘણા બંદર પ્રોજેક્ટ્સમાં નાણાં રોક્યા છે. તેના જવાબમાં ભારત સરકારે હિન્દ મહાસાગરમાં તેની હાજરી વધારવા માટે 2015માં સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન એટલે કે સાગર પ્રોજેક્ટ શરૂ કર્યો. મહાસાગરમાં ચીનની રણનીતિ વધી રહી છે. ચીને BRI પ્રોજેક્ટના નામે ઘણા આફ્રિકન દેશોના બંદરો કબજે કર્યા છે.